આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજે આપણે એક એવી સફર પર જવાના છીએ, કુદરતની રચેલી માયાજાળ, જેને આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું, કોઈ ભેદ એનો ખોલી નથી શક્યું। એક એવું રહસ્ય કે જે આજે પણ ઉકેલ્યું છે। દ્વાપર યુગની વાત, સતયુગની વાત, લોકકથાઓ, માન્યતાઓ, ચમત્કાર, પરચાઓ, આજે પણ લોકો આવે છે આસ્થા સાથે, શ્રદ્ધા સાથે, અને ત્યાં આવીને ત્યાં જે રહસ્ય છે એ રહસ્યને જોઈને લોકો અભિભૂત થઈ જાય છે। આજે આપણે પણ એ સફર પર જવાના છીએ, ખૂબ જ રોમાંચક સફર રહેવાની છે। તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। પૃથ્વીની અંદર હજારો રહસ્યો દફનાયેલા છે। કેટલાક રહસ્યો સમયની સાથે ઉજાગર થઈ જાય છે, તો કેટલાક સદીઓ પછી પણ રહસ્ય જ બની રહે છે। આજે રહસ્ય લોકની સફર આપણને લઈ આવી છે એક એવા સ્થળે જ્યાં પથ્થરને ચીરીને વર્ષના 12 માસ એક અવિરત જળધારા વહે છે। લોકો તેને દૈવી ચમત્કાર કહે છે, તો કેટલાક તેને કુદરતની અજોડ કરામત માને છે। પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, આ પાણી આવે છે ક્યાંથી? શું આ માત્ર ભૂગર્ભનો કોઈ અજાણ્યો જળસ્ત્રોત છે, કે પછી સદીઓ જૂના ઇતિહાસમાં છુપાયેલું છે? આજે આપણે કોઈ માન્યતાને સાચી કે ખોટી સાબિત કરવા નથી નીકળ્યા, પરંતુ આસ્થા, ઇતિહાસ અને રહસ્યની વચ્ચે છુપાયેલા સત્યને સમજવાનો પ્રયાસ જરૂર કરીશું। ગીરના જંગલોની વચ્ચે ટેકરીઓ અને પથ્થરોની ગોદમાં એક એવું પ્રાચીન શિવધામ આવેલું છે જે સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અહીં લોકો માત્ર દર્શન કરવા નથી આવતા, પરંતુ એક એવા રહસ્યને જોવા આવે છે જે વર્ષો પછી પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે। આ રહસ્યને સમજવાનો પ્રયાસ શરૂ કરીએ અને પહોંચીએ આ પવિત્ર ધામ તરફ। તો હવે આપણે આવી પહોંચ્યા છીએ દ્રોણ ગામ, કે જે ઉનાથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે, ગીર ગઢડાથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે અને તુલસી શ્યામથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે। ખૂબ જ પ્રાચીન આ સ્થળ છે। કહેવાય છે કે દ્વાપર યુગ સાથે કનેક્શન છે અને સતયુગ સાથે કનેક્શન છે। અહીં જે દ્રોણ ગામ છે તેનું નામ ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી પડ્યું હોવાની માન્યતા છે। આ સ્થળે શિવલિંગ છે અને શિવલિંગ પર સતત વર્ષોથી 5000 કરતા પણ વધુ વર્ષ થઈ ગયા અને ગુપ્ત ગંગાજી સતત અભિષેક કરે છે અને તેની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે। સાથે જ અહીંયા એક એવી પણ કથા છે કે અહીંયા ગંગાજીની માફક આકાશમાંથી સ્વયં પવિત્ર નદીનું ઉદ્ગમ થયું છે, જેને ઋષિઓએ કમંડળમાં ઝીલી હતી અને આજે પણ સતત એ નદી અહીંયાથી વહી રહી છે। અને આજે પણ લોકો એવું માને છે કે આ સ્થળે જે ગુપ્ત ગંગાજી વહે છે તેના જે નીર છે, તેની જે જળની ધારા છે, તેમાં સ્નાન કરવામાં આવે તો તેમને પવિત્રતાની પ્રાપ્તિ થાય છે, તેમના પાપોનું નાશ થાય છે, પાપોનું શમન થાય છે। આપણે પણ એ સ્થળ પર આવી ગયા છીએ, તો સૌથી પહેલા ભોળાનાથના દર્શન કરીશું અને પછી જે ઉદ્દેશ્યની સાથે આવ્યા છીએ ઉદ્દેશ્યની દિશામાં આગળ વધીશું। દ્રોણેશ્વર મહાદેવ ગીરના પ્રાચીન શિવધામોમાંનું એક। આ સ્થળનો મહિમા માત્ર તેની પ્રાચીનતા પૂરતો સીમિત નથી। અહીં આવનારા મોટા ભાગના શ્રદ્ધાળુઓને એક જ વાત સૌથી વધુ આકર્ષે છે। દ્રોણેશ્વર મહાદેવ આ સ્થળે ગુપ્ત ગંગાનું પણ ખૂબ જ મહત્વ છે। દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે, સાથે અહીં સ્નાન કરવા માટે પણ આવે છે, કારણ કે અહીં જે ગુપ્ત ગંગા વહે છે 24 કલાક 365 દિવસ સતત વર્ષોથી અવિરતપણે વહી રહી છે અને એ જે નીર છે તેનાથી ભોળાનાથને અભિષેક થાય છે અને એ પાણી વહીને અહીં ગૌમુખ દ્વારા 2 કુંડ બનાવવામાં આવ્યા છે અને એ કુંડમાં એ પાણી વહેતું હોય છે। અહીં જે લોકો દર્શન કરવા માટે આવે છે એ તમામ લોકો એ ગૌમુખમાંથી વહેતી ગુપ્ત ગંગાની ધારામાં સ્નાન કરે છે। લોકો માને છે કે આ જે ગુપ્ત ગંગાની ધારા વહી રહી છે એ ધારા પાપનાશીની છે। અહીં એ ધારામાં સ્નાન કરવામાં આવે તો તેમના જે તમામ દોષો છે, તેમના જે તમામ પાપો છે, તમામ બળીને નાશ થાય છે અને તેમને સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। અમે 20 વર્ષ પહેલા અહીંયા દર્શન કરવા આવતા। મારા ઘરવાળે પીએસસી હતા, અહીંયા કોડીનારમાં નોકરી કરતા, દર્શન કરવા આવતા જ છે। અમને આનો બહુ જ શ્રદ્ધા છે દ્રોણેશ્વર મહાદેવની। દ્રોણેશ્વર મહાદેવ માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ અનેક પૌરાણિક લોકમાન્યતાઓ સાથે જોડાયેલું સ્થાન પણ છે। સ્થાનિક પરંપરા અનુસાર આ શિવધામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે। મહાભારત કાળ સાથે પણ આ સ્થળનું જોડાણ હોવાનું કહેવાય છે। ગુરુ દ્રોણાચાર્યની તપોભૂમિ અને પાંડવોના આગમનની લોકવાયકાઓ આજે પણ અહીંના લોકોમાં જીવંત છે। આ જ કારણ છે કે અહીં આવનારા શ્રદ્ધાળુઓ માટે દ્રોણેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા અને ઇતિહાસનું જીવંત પ્રતીક છે। દ્રોણેશ્વર મહાદેવ
જેની સાથે લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કહેવાય છે કે આ જે શિવાલય છે 5000 વર્ષ કરતા પણ પ્રાચીન છે. કળિયુગ અત્યારે ચાલી રહ્યો છે, પણ આ જે શિવલિંગ છે એ મહાભારત કાળ દ્વાપર યુગ સમયનું હોવાની માન્યતા છે. અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો, અને સૌથી મોટું રહસ્ય એ છે કે આ જે શિવલિંગ છે એ શિવલિંગ પર સતત 24 કલાક 365 દિવસ અવિરતપણે અભિષેક થતો રહે છે. આ જે મંદિર છે તેની સાથે અલગ અલગ કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય તેમની આ તપસ્થળી હતી, અને આ સ્થળે તેમણે તપસ્યા કરી, અને આ સ્થળે તેમણે આ શિવલિંગની પૂજા કરી હતી, અને એટલે આ સ્થળને દ્રોણેશ્વર મહાદેવ કહેવાય છે. અને ગુરુ દ્રોણાચાર્ય તેમના નામ પરથી જ ગામનું નામ પણ દ્રોણ પડ્યું હોવાની માન્યતા છે. સાથે એવું કહેવાય છે કે ભોળાનાથની પૂજા કરવા માટે, અભિષેક કરવા માટે સૌથી પહેલા તો જળ જોઈએ, અને તે સમયે અહીંયા જંગલ વિસ્તાર, પર્વતીય ક્ષેત્ર, અને ત્યાં ગુરુ દ્રોણાચાર્યએ બાણ માર્યું, અને એક શિલામાંથી આ જળની ધારા વહેતી થઈ, જેને ગુપ્ત ગંગા કહેવામાં આવે છે. અને એ ગુપ્ત ગંગાની જે ધારા વહી તેનાથી ગુરુ દ્રોણાચાર્યએ અભિષેક કર્યો, અને ત્યારથી સતત અવિરતપણે આ જ રીતે આ ધારા વહેતી રહે છે. આ તો થઈ દ્વાપર યુગની વાત, પણ સાથે એવી પણ એક લોકવાયકા છે કે આ જે શિવલિંગ છે એ શિવલિંગ ન દ્વાપર યુગ પણ સતયુગથી છે. એવું કહેવાય છે કે પહેલા આ જે શિવલિંગ છે એ ગુરુ દ્રોણાચાર્યના આવવા પહેલા રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું, અને અહીંયા જે કુંડ હતો એ કુંડની અંદર રત્નની માફક આ શિવલિંગ ફરતું હતું. અને તે સમયે વશિષ્ઠ ઋષિ અને માર્કંડેય ઋષિએ અહીંયા શિવબાણનો પ્રયોગ કરીને આ શિવલિંગને સ્થિર કર્યું હતું. આજે પણ લોકો દૂર દૂરથી અહીંયા આવે છે, અને અવિરત આ જે જળધારા વહે છે એ જળધારાથી આચમન કરીને લોકો અભિભૂત થતા હોય છે, પવિત્ર થતા હોય છે. અને આ જે જળધારા તમે જોઈ રહ્યા છો સતત શિવલિંગ પર અભિષેક કરે છે. ગર્ભગૃહમાંથી આ પાણી વહેતું જાય છે, બહાર કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ કુંડમાં આ પાણી એકત્રિત થાય છે, અને એ એકત્રિત નીરમાં લોકો સ્નાન કરે છે, અને પોતાના તમામ દોષો, તમામ જે કષ્ટ પીડાઓ છે એનું નિવારણ કરતા હોય છે. અહીંયા અત્યારે વર્તમાન સમયમાં ગૌમુખ લગાવવામાં આવ્યું છે. પહેલા શિલામાંથી એ નીર સતત વહેતું હતું, પણ અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. કહેવાય છે કે અહીં જે મહેતા પરિવાર હતો, જેઠાભાઈ શામળભાઈ, તેમને સંતાન ન હતું. વિક્રમ સંવત 1630માં તેમને સંતાન પ્રાપ્તિ થતા તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાની પણ માન્યતા છે. અને ત્યારબાદ આ જે સ્થળ છે ત્યાં ગૌમુખની સ્થાપના કરવામાં આવી, અને સતત આજે પણ એ ગૌમુખમાંથી જળધારા વહેતી રહે છે. 5800 વર્ષથી મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોને જે વનવાસ હતો એ વનવાસના ભ્રમણ કરતા કરતા પાંડવો આ બાજુ આવ્યા. પાંડવ કુંતા માતા એમને જોયું કે સરસ મજાની નદી વહે છે, શાંત વાતાવરણ છે, અને સ્વયંભૂ મહાદેવ છે, તો એમને અહીંયા રોકાઈ અને મહાદેવની પ્રાર્થના, તપ અને ભજન કીર્તન કરવા માટે રોકાઈ ગયા. હવે આ બાજુ દ્રોણાચાર્યને ખબર પડી કે કુંતા માતા અને પાંડવો અહીંયા રહે છે, એ બી આવ્યા. એમને બી જોયું કે આટલું સરસ મજાનું વાતાવરણ, શાંત વાતાવરણ છે, મહાદેવ છે, ભક્તિભાવ છે, સરસ થાય છે, જગ્યા સારી છે, તો આપણે એવું કંઈક કરીએ કે આવનારી પેઢીને આનો લાભ લઈ શકે, ભક્તિભાવ કરી શકે, પૂજાપાઠ કરી શકે, તપ કરી શકે. અને મહાદેવ તો છે જ. તો દ્રોણાચાર્યે ગંગાનું અવતરણ કર્યું. ગંગાજી અવતરણ ત્યારથી અત્યાર સુધી 5800 વર્ષથી અવિરત ગંગા રૂપે પ્રવાહ ચાલુ રહે છે. આસ્થા અને ઇતિહાસની વચ્ચે એક એવો પ્રશ્ન છે જે આજે પણ દ્રોણેશ્વર મહાદેવની ઓળખ બની ગયો છે. આ અવિરત જળધારા આખરે ક્યાંથી આવે છે? સ્થાનિકોમાં અનેક માન્યતાઓ છે, પરંતુ રહસ્ય આજે પણ અકબંધ છે. જે ગંગા અવતરણ કર્યું એને રિસર્ચ માટે કેટલા અધિકારીઓ, ઓફિસરો, બધા મોટા સાહેબો આવી ગયા, જોયું, પણ ક્યાંય કાંઈ કશું મળ્યું નહીં. અને હકીકતમાં એમને જોયું કે નહીં, રિયલમાં કુદરતી ગિફ્ટ છે, અને દ્રોણાચાર્ય કરેલું જ છે. અવિરત ગંગા પ્રવાસ ચાલુ છે. આમાં કોઈ મશીનરી, કોઈ આર્ટિફિશિયલ, કોઈ માનવની કરામત નથી સાબિત થતી. આ મંદિરની અંદર સ્વયંભૂ અભિષેક બહુ જૂનો વર્ષોથી થાય છે. પાંડવોથી પણ પહેલા આ મંદિર અહીંયા હયાત છે, અને અહીંયા ખૂબ મોટા શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાને લઈને અહીંયા ખૂબ મોટા શ્રદ્ધાળુઓ આવે છે, અને વર્ષો જૂનું છે. જાતાવાળા પણ આની અંદર તપાસ ખૂબ કરી છે, પણ તે કોઈ કૃત્રિમતાથી આ સ્વયંભૂ અભિષેક છે નથી, એ કુદરતી છે. એટલું હું ચોક્કસ કહી શકું છું. દ્રોણેશ્વર મહાદેવમાં વહેતું આ પવિત્ર જળ માત્ર અભિષેક પૂરતું જ સીમિત નથી રહેતું. શિવલિંગનો અભિષેક કર્યા પછી આ જળ મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં એકત્રિત થાય છે.
વર્ષોથી શ્રદ્ધાળુ આ જળને પ્રસાદ સમાન માનીને તેમાં સ્નાન કરે છે અને માથે ચડાવે છે. કોઈ માટે આ શ્રદ્ધાનો વિષય છે તો કોઈ માટે આત્મિક શાંતિનો અનુભવ. મંદિરનો ઇતિહાસ અને લોકમાન્યતા પ્રમાણે દ્વાપર યુગથી 5000 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો મંદિરની અંદર સતત ભોળાનાથ પર ગુપ્ત ગંગાજી પોતાની ધારાથી સતત અવિરતપણે અભિષેક કરે છે. આ જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વર્ષોથી આ જળ સતત આમ જ વહેતું રહે છે અને આ જે જળ છે એ ભોળાનાથ પર અભિષેક થઈને મંદિરના ગર્ભગૃહમાં થઈને વહીને ભોળાનાથની સન્મુખ જ મંદિર પટાંગણની અંદર એક કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાંથી વહીને એ જે જળ છે એ આ કુંડમાં આવે છે અને એ કુંડમાં એકઠું થાય છે. કહેવાય છે કે જ્યારે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ત્યારે આસપાસના તમામ વિસ્તારની અંદર જે દુકાળગ્રસ્ત વિસ્તાર હતો તેની અંદર પાણી ખૂટી ગયું હતું. લોકો પાણી માટે વલખા મારતા હતા, પણ ત્યારે પણ આ એકમાત્ર સ્થળ એવું છે કે અહીંયા પાણી ખૂટ્યું ન હતું. સતત આ જ રીતે અવિરતપણે પાણીની ધારા વહેતી હતી. કહેવાય છે કે અહીંયા અનેક વખત સંશોધન પણ થઈ ચૂક્યા છે, પણ આજ સુધી કોઈને આ જે રહસ્ય છે તેનો ઉકેલ નથી મળ્યો કે આ પાણી આવે છે ક્યાંથી. અને આપણે ખ્યાલ હોય તો 56 દુકાળ પડ્યો હતો ત્યારે માણસો એકદમ પાણી માટે વલખા મારતા હતા, ખોરાક માટે વલખા મારતા હતા. ત્યારે એક જ સ્થળ એવું હતું કે અહીંથી છે એ પાણી સતત એ સમયે પણ વહેતું રહેતું હતું અને ગવર્મેન્ટે ત્યારે એ ત્યારના જે રાજા મહારાજા કે જે હોય એમણે તપાસ કરવાનું કીધેલું કે આ પાણી ક્યાંથી આવે છે. તો જ્યારે એ વસ્તુ નક્કી થઈ ત્યારે આ પાણી છે એ અહીંયા નીકળતું બંધ થઈ ગયું અને પછી એ લોકોએ પાછો એ ઓર્ડર છે એ પાછો ખેંચ્યો એટલે પાણી ઓટોમેટિક છે ને ખોદકામ બંધ કર્યું તો પાણી ઓટોમેટિક પાછું શરૂ થઈ ગયું. છપ્પનિયા દુષ્કાળની આ વાત સ્થાનિક લોક સ્મૃતિનો ભાગ છે, પરંતુ આ જળધારાને લઈને લોકોમાં રહેલું આશ્ચર્ય આજે પણ એટલું જ જીવંત છે. કદાચ એટલા માટે જ અહીં આવનાર દરેક વ્યક્તિ પોતાની રીતે આ સ્થળને અનુભવે છે. એનું મુખમાંથી પાણી જે આવે છે એ જોઈએ ને એ જ અમારા ચમત્કાર, અને એ પાણીથી અમે સ્નાન કરીએ છીએ, એ જ અમારા ચમત્કાર છે. મારું સાચો ભગવાન સોમનાથ છે રે, મારો સાચો ભગવાન ભોળોનાથ છે રે, તમે વરદાન આપ્યા પાર્વતી માતને રે, ને ખોડે રમે ગણપતિ બાળ, મારો સાચો ભગવાન સોમનાથ છે રે, તમે વરદાન આપ્યા દશરથરાય ને રે, તેને ઘરે રમે શ્રી રામ બાળ, મારો સાચો ભગવાન સોમનાથ છે રે, તમે વરદાન આપ્યા યજમલરાય ને રે, એને ઘરે રમે રામા પીર બાળ, મારો સાચો ભગવાન સોમનાથ છે રે. મંદિરમાં ઘંટારવ ગુંજે છે, ભક્તિનો સ્વર વહે છે અને તેની વચ્ચે અવિરત વહેતું આ જળ સમગ્ર વાતાવરણને વધુ આધ્યાત્મિક બનાવી દે છે. કળિયુગમાં ભગવાન હોય છે તો જ આ આટલી પબ્લિક આવતી હોય દર્શન કરવા. અમને પૂર્ણ શ્રદ્ધા છે સોમનાથ બાપા ઉપર ને દ્રોણેશ્વર મહાદેવ ઉપર. અહીંયા કહેવાય છે કે ગુરુ દ્રોણાચાર્યએ આજથી લઈ 5800 વર્ષ પહેલા અહીંયા તપસ્યા કરી હતી. ગુરુ દ્રોણ દ્વારા જે શિવલિંગ છે ત્યાં ગૌમુખ આવેલું છે અને ત્યાં અવિરત આટલા વર્ષોથી ગુપ્ત ગંગાધારા વહી રહી છે. એટલે આ એક મહાદેવનો પ્રતાપ જ છે, કારણ કે આ બધું ઈશ્વરની કૃપા છે. દરેક શ્રદ્ધાળુ માટે આ જળધારાનું મહત્વ અલગ અલગ છે. કોઈ અહીં માનતા લઈને આવે છે, કોઈ પ્રાર્થના લઈને આવે છે અને કોઈ માત્ર અવિરત અભિષેકના દર્શન કરવા આવે છે. કુદરતની કૃપા લાગે છે. અમે દર વર્ષે અહીંયા અધિક માસ હોય ત્યારે દર્શન કરવા આવીએ છીએ અને અમે એના દર્શન કરીને ગંગા સ્નાન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. ખુદ ભગવાનના સ્નાન થઈને આપણે નાહીએ તમને તો બહુ મજા આવી, શરીરની અંદર શીતળતા આવી અને ખૂબ આનંદ થયો કે મહાદેવ તમારા ખુદ જટામાંથી અહીં ગંગાજી નીકળે અને અમે નાહીને પવિત્ર થઈ જાય તો આપણા ભાગ્યા કેવા કહેવાય, એમ હારાસ ભાગ કહેવાય ને. અહીંયા ગુપ્ત ગંગાનું નીર છે અને અત્યારે કોઠિયાના મોઢામાંથી મુખમાંથી પાણી 24 કલાક ચાલુ રહે છે. લોકો અહીંયા દર્શન કરવા આવે છે, સ્નાન કરવા આવે છે, કોઈ વનભોજન કરવા આવે છે અને ખૂબ મજા આવે છે. અને આ પાણી છે એ કુદરતી છે. આ પાણી એ સત છે ને, ભગવાનનું સત છે અહીંયા, તો જ પાણી અહીં ગંગાજળ નીકળી શકે અને આ બધા નાય છે એનું શરીર બધું પવિત્ર બને. દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ માત્ર મહાભારત કાળથી જ શરૂ નથી થતો, પરંતુ સ્થાનિક લોકવાયકાઓ તેને તેનાથી પણ વધુ પ્રાચીન ગણાવે છે. કહેવાય છે કે દ્રોણાચાર્યના આગમન પહેલા આ પવિત્ર સ્થાન રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું. સમય બદલાયો, યુગ બદલાયા, પરંતુ આ સ્થાન સાથે જોડાયેલી કથાઓ પેઢી દર પેઢી જીવંત રહી. અહીં આવનારા ભક્તો માટે આ કથાઓ માત્ર દંતકથાઓ નથી,
પરંતુ તેમની શ્રદ્ધાનો અભિન્ન ભાગ છે. લોકવાયકા મુજબ પહેલા અહીંયા રત્ન કણિકા નગરી તરીકે આ વિસ્તાર ઓળખાતો હતો અને રત્નેશ્વર મહાદેવ હતું. પરંતુ સમય જતા મહાભારતના યુદ્ધની પહેલા ગુરુ દ્રોણ પાંડવોના અજ્ઞાતવાસ સમયે અહીં ગુરુ દ્રોણ પાંડવોની શોધખોળ કરવા માટે અહીં આવેલા અને એમણે એક શિવલિંગની સ્થાપના કરેલી અને ગંગાના જળથી અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારીને એમણે ગંગાજીને પ્રગટાવ્યા, જે જળધારા આજે સીધી શિવલિંગ ઉપર પડી છે અને કહેવાય છે કે દ્રોણે સ્થાપના કરી એટલે મહાદેવ દ્રોણેશ્વર કહેવાયા. આવી લોકવાયકાઓનું ઐતિહાસિક પ્રમાણ ભલે ઉપલબ્ધ ન હોય, પરંતુ આ પ્રદેશની સાંસ્કૃતિક સ્મૃતિમાં તેનું વિશેષ સ્થાન છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ જ લોક પરંપરાઓએ દ્રોણેશ્વર મહાદેવને માત્ર એક મંદિર નહીં, પરંતુ આસ્થા અને સંસ્કૃતિના જીવંત કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. 15 વર્ષથી હું આવું છું અહીંયા જે આ ઓટોમેટિક જે પાણી નીકળે છે અને આ ભગવાન શિવની લિંગમાંથી પાણી જાય છે ઓટોમેટિક, અમે જોઈએ છીએ અને અમને શ્રદ્ધા છે અને અમે અહીંયા આવીએ છીએ દર વખતે દર્શન કરી મહાદેવના. હવે અમે તો કુદરતી જ જાણીએ છીએ કે ભગવાનની આ જે એની શક્તિથી ને જ એનો હાસ જે છે ભોળાનાથની કૃપાથી ને જે ઓટોમેટિક આવે છે. ભગવાનનો ચમત્કાર જ હોય ને ભાઈ, તો જ આવે ને પાણી, નકર થોડું આવે. આપણે તો કઈ ને ભગવાનના ઓલા હોય, હાસ હોય તો જ આવે ને. હા, ભગવાન હોય, કળિયુગમાં જ ભગવાન છે. ભગવાન છે ને કળિયુગમાં વધારે છે. ભક્તિ છે ને ભગવાન છે જ. ભક્તિ છે ને કળિયુગ નથી શકતો. ભક્તિ છે ને ત્યાં જ ભગવાન હોય. આ કળિયુગમાં છે ને ભગવાનની ભક્તિ બહુ મહત્તમ છે. મારા અકોર્ડિંગ હું આને ચમત્કાર જ કહીશ, કારણ કે જે રીતની વાર્તાઓ મેં સાંભળી છે, જે રીતનું આનું ઇમ્પોર્ટન્સ છે, એ રીતે આપણે આને સાયન્સની સાથે જોડાતા કોઈ મિનિંગ લાગતો નથી. એ વસ્તુ પોસિબલ નથી સાયન્ટિફિકલી. કોઈ વાલ કે એવું કંઈ તો છે નહીં કે ઓટોમેટિક આપણે બંધ કરીએ અને બંધ થઈ જાય. તો ઓબ્વિયસલી મને આનું ઇમ્પોર્ટન્સ નેચરલી જ લાગે છે. કોઈ સાયન્સનું આમાં મને નથી લાગતું કે આવું કંઈ છે. દ્રોણેશ્વર મહાદેવ સાથે માત્ર અવિરત જળધારાની જ નહીં, પરંતુ અનેક લોક માન્યતાઓ પણ જોડાયેલી છે. સ્થાનિકોનું કહેવું છે કે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં નાગ દેવતાના દર્શન થવાની ઘટનાઓ પણ બની છે. ભક્તો તેને ભગવાન શિવની કૃપા માને છે, તો કેટલાક તેને આ સ્થળની પવિત્રતા સાથે જોડે છે. આસ્થા હોય ત્યાં અનુભવ પણ હોય છે, અને અનુભવ હોય ત્યાં માન્યતાઓ જન્મ લે છે. કદાચ એટલા માટે જ દ્રોણેશ્વર મહાદેવ આજે પણ હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બનીને ઊભા છે. 3 વાર સાક્ષાત મહાદેવ રૂપે નાગદેવતા આવી ગયા છે લિંગ ઉપર. કેવી રીતે આમ આજુબાજુ નાગદેવતા આવી ગયા છે અચાનક અહીંયા બી જોવા મળે છે. અને શ્રાવણ મહિનામાં તો અચૂક જ નાગદેવતાનું દર્શન થાય છે મહાદેવ રૂપી, અવશ્ય. હા, તમે શ્રદ્ધાથી આવો તો થઈ જાય, બાકી તમે એમ કે ડાયરેક્ટ મારે દર્શન કરવા જોઈએ મહાદેવના, ના થઈ શકે. શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. દ્રોણેશ્વર મહાદેવ, અહીં વહેતું પાણી કોઈ માટે કુદરતનો અદ્ભુત કરિશ્મા છે, તો કોઈ માટે ભગવાન શિવની અખંડ કૃપાનું પ્રતીક. આ જળધારાનું મૂળ આજે પણ ચર્ચાનો વિષય બની શકે, પરંતુ એક વાત નિર્વિવાદ છે. સદીઓથી આ સ્થળે લોકો શ્રદ્ધા લઈને આવે છે અને સંતોષ લઈને પરત ફરે છે. આખરે કેટલાક પ્રશ્નોના જવાબ પુસ્તકોમાં મળતા નથી. તે અનુભવવા માટે આવા પવિત્ર સ્થળોએ આવવું પડે છે. તો તમે જોયું કે આજે પણ અહીં આ સ્થળ પર લોકોની આસ્થાનું શિખર આકાશને સ્પર્શી રહ્યું છે. લોકોની શ્રદ્ધા અડગ છે, વિશ્વાસ અડગ છે. દૂર દૂરથી લોકો આવે છે ભોળાનાથના દર્શન કરવા માટે, અહીં વહેતી ગુપ્ત ગંગાની ધારામાં સ્નાન કરવા માટે. વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ, યુગ બદલાઈ ગયા, પણ આજે પણ આ સ્થળ પર સતત અવિરત 365 દિવસ આ જ રીતે ગુપ્ત ગંગાની ધારા વહેતી રહે છે, ભોળાનાથ પર અભિષેક કરતી રહે છે અને લોકોને પાવન કરતી રહે છે. લોકો અહીં પોતાના પાપનું શમન કરાવવા માટે આવે છે, પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આવે છે, પોતાના જીવનનું ભાથું બાંધવા માટે આવે છે. આ સ્થળ લોકોની આસ્થાને આજે પણ ટકાવી રાખવા માટે સામર્થ્યવાન છે. અને આ છે રહસ્યરૂપ, કારણ કે કોઈ જાણી નથી શક્યું કે આ ગુપ્ત ગંગાની ધારા આજથી વર્ષો પૂર્વેથી યુગ બદલાઈ ગયા છતાં પણ આ જ રીતે અવિરત કેવી રીતે વહે છે. અને આ છે રહસ્યરૂપ. આ સાથે જ આજની આપણી સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.